ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાની મહિલા ટીમે મહિલા સંયોજિકા હેમાબેન સોનીની આગેવાનીમાં તારીખ 9/5/25 મંગળવારના રોજ વિસનગર પાસે આવેલા ઉમતા ગામના કમલા સંધ્યા અપના ઘરની મુલાકાત લીધી હતી. સાથે સંસ્થાના મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલ અને કમલેશભાઈ સોની પણ જોડાયા હતા. અપના ઘરના ગેટમાં પ્રવેશતા જ વિશાળ પ્રાંગણ અને આલિશાન મકાન જોઈને અનહદ આનંદ થયો. હમણાં જ થોડાક સમય પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન થયેલ અપના ઘરમાં માનસિક અસ્વસ્થ, મંદબુદ્ધિ, નેત્રહીન, અંગવિહીન, મૂકબધિર, કુષ્ઠરોગી, કેન્સરગ્રસ્ત, જખમી, ટીબીના દર્દી જેવા લોકોને રાખવામાં આવે છે. અહીંયા દાખલ થયેલી દરેક વ્યક્તિને પ્રભુજીના નામથી ઓળખવામાં આવે છે અને આવા અહીંયા 57 પ્રભુજી હાલ રહે છે. તમારા ઘરમાં જો એકાદ આવો વ્યક્તિ હોય મંદબુદ્ધિ કે મૂકબધિર, તો એને સાચવવો મુશ્કેલ થઈ પડે છે. ત્યારે આ લોકો અહીંયા આટલા બધા લોકોને સાચવી રહ્યા છે. આ પ્રભુજીઓની સારવાર માટે દર અઠવાડિયે વિસનગર સિવિલમાંથી સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર બધાને તપાસીને દવાઓ આપે છે અને એ પણ ફ્રીમાં. આપેલી દવાઓ બરાબર પેશન્ટ લે છે કે નહીં એની પણ તકેદારી રાખવામાં આવે છે. આ ઉપરાંત અહીં રહેતા પ્રભુજીને શારીરિક બીજી કોઈ પણ તકલીફ હોય, ઓપરેશન કરાવવાનું હોય તો વિસનગરની નૂતન હોસ્પિટલ તેમના માટે શ્રી પ્રકાશભાઈ પટેલે સદાય માટે ખુલ્લી રાખી છે. ખરેખર આવા દાતાઓની સહાયથી જ આ અપના ઘર ચાલી રહ્યું છે. અપના ઘરના એક પ્રભુજી અમને બહુ જ એક્ટિવ લાગે. શોલે ફિલ્મનો ડાયલોગ અને નાના પાટેકરનો ડાયલોગ બોલીને અમને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. અમારી સાથે એમને પણ ખૂબ મજા આવી. તમે સાંભળી તો જુઓ. सोचा नहीं तो कमर सिंगाएगा और तुम तीनों खुली वापस आ गए. हाँ, क्या समझ कर आएगी? सरदार तुम्हें शबाशी देगा, इनाम देगा, इसकी सजा मिलेगी, बराबर मिलेगी. कितनी गोली है सरदार की गोली? 3 गोली रात में 3 मान सकते तीनों बच गया. आपने क्या देखा? मुझे जबान ऐसी बारेंगी, आंखें ऐसी बारेंगी, थोड़ी देर लटक करूंगा, फिर भाई ये नीचे उतारेगा. चर्चा करते घर चले जाओ, खाओगे, सो जाओगे. आपकी ना मर्दानगी ये बुज़दिल है कि देश की मौत का तमाशा इसी खामोश से देखेगी. कुछ कहना नहीं मुझे. अंधेरे में रहने की आदत पड़ी है, गुलामी करने की आदत पड़ी है. पहले राजा महाराजों की, फिर अंग्रेजों की, फिर चिंगद्दा नेताओं के गुंडों की. धर्म के नाम पर मैं कहता तुमको देख दूसरे के गले काटो. मैं कोई अच्छा અહીં આવવાનો આજનો અમારો હેતુ આ પ્રભુજીઓને ભોજન આપવાનો હતો. ભગવાનની ધૂન બોલાવીને ભારત વિકાસ પરિષદ તરફથી આજે લાડુ, દાળ, ભાત, શાકનું ભોજન પીરસવામાં આવ્યું. આજે એમની સેવા કરવાનો લાભ પ્રાપ્ત થતા અમને ખૂબ આનંદ થયો. અહીંના ટ્રસ્ટી શ્રી ગાંડાભાઈ સાથે વાત કરતા માલુમ પડ્યું કે અહીંની તમામ જરૂરિયાતો ભગવાન પૂરી પાડે છે. ભગવાનની ચિઠ્ઠી લખીને માગણી મૂકવાની અને પછી ગમે ત્યાંથી કોઈ દાતા આવે અને જરૂરિયાત પૂરી થઈ જાય છે. તમે જુઓ તો ખરા, આવડું મોટું બિલ્ડિંગ, દરેક પ્રભુજીઓને જમવાનો ખર્ચ, દવા, દારૂ, એની વ્યવસ્થામાં રોકાયેલા 10 જેટલા કર્મચારીઓ. આ કઈ જેવી તેવી વાત નથી. ખરેખર તેઓને અમારા તરફથી 100 સલામ છે. જો તમે તમારા ઘરે તમારા ભગવાનની દીવાબત્તી કદાચ નહીં કરો તો ચાલશે. એક દિવસ અહીંયા આવીને આ જીવતા જાગતા પ્રભુજીની સેવા કરી તો જુઓ. પ્રભુજીની ભક્તિ ત્યાં કંઈ ઓછું નથી. આજે આ પ્રભુજીઓને જમાડવાની તક ભગવાને આપી તે બદલ
આજના અમારા દાતાશ્રી અમીભાઈ ગાંડાભાઈ દેસાઈ અને ભગવાનનો ઉપકાર માનીને અમે અનહદ આનંદ સાથે અહીંયાથી વિદાય લીધી.